નમસ્કાર ખેડૂત મિત્રો, અદ્ભુતા પ્રાકૃતિક ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, ઘઉંના વાવેતરની સિઝન લગભગ પૂરી થઈ ગઈ છે અને ઘણા ખેડૂત મિત્રોએ ઘઉં ઉગ્યા પછી એકાદ બે પિયત આપી પણ દીધા હશે, એટલે કે 30-40 દિવસ આજુબાજુના ઘઉં થયા હશે. હવે ખેડૂત મિત્રો, આજે વાત કરવી છે કે ઘઉંના પાકમાં ફૂટ કેવી રીતે વધારી શકાય. તો મિત્રો, ઘઉંના પાકમાં ફૂટ વધારવા માટે બજારમાં ઘણા બધા કેમિકલ મળે છે, પણ આપણે કેમિકલ કે ઝેરના ઉપયોગની વાત નથી કરવી, પણ પ્રાકૃતિક રીતે, કુદરતી રીતે અથવા કેમિકલ કે ઝેરનો ઉપયોગ કર્યા સિવાય ઘઉંના પાકમાં કેવી રીતે ફૂટ વધારી શકાય એના વિશે વાત કરવી છે. ખેડૂત મિત્રો, હું જે વાત કરું છું એ 1 એકર જમીનમાં ઉપયોગ માટેની વાત કરું છું. ખેડૂત મિત્રો, તમારી 1 એકર જમીન હોય, 1 એકરમાં તમે ઘઉંના પાકનું વાવેતર કર્યું હોય અને એમાં તમારે કેમિકલનો ઉપયોગ કર્યા વગર ઘઉંની ફૂટ વધારવી છે, તો એના માટે શું ઉપાય થઈ શકે? તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ 200 લીટરનું એક પ્લાસ્ટિકનું બેરલ લો. એ બેરલમાં ને પાણીથી ભરી દો. એ બેરલમાં 500 ગ્રામ દેશી ગોળ, કેમિકલ વગરનો જે ગોળ આવે છે કાળા રંગનો, કે જે આપણે પશુઓને ખવડાવવા માટે વાપરીએ છીએ, એ 500 ગ્રામ ગોળ એ બેરલમાં ઓગાળી દો. એ પછી એમાં 6 લીટર છાશ, દેશી ગાયના દૂધની 6 લીટર છાશ રેડો. મિત્રો, છાશ એ અમૃત કહેવાય છે. છાશમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન, એ સિવાય વિટામિન A, B, C અને E રહેલા છે. મતલબ છાશ એ આપણા પાકને સૂક્ષ્મ પોષક તત્વો આપે છે. છાશ રેડ્યા પછી મિત્રો, એમાં એક તાંબાનો ટુકડો નાખો, અથવા તાંબાનું વાસણ હોય, તાંબાનો લોટો હોય તો એ નાખો. અને જો તાંબાનો ટુકડો નથી તો 100 કે 200 ગ્રામ જેટલા તાંબાના વાયર અંદર નાખી દો. મિત્રો, તાંબુ એ ફૂગનાશક છે, એટલે ફૂગને રોકવા માટેનું પણ કામ કરે છે. એ પછી એમાં એક લોખંડનો ટુકડો નાખો, જેથી કરીને એ લોખંડ આપણે ઘઉંની આયર્નની જરૂરિયાતને સંતોષશે. તો આટલી વસ્તુ એમાં ઉમેર્યા બાદ 500 ગ્રામ કેમિકલ વગરનો ગોળ, 6 લીટર દેશી ગાયના દૂધની છાશ, તાંબાનો ટુકડો અને લોખંડનો ટુકડો, આટલી વસ્તુઓ ઉમેર્યા બાદ એને લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં હલાવો. એ પછી એના ઉપર કંતાન ઢોકી દો અથવા કાપડનો ટુકડો બાંધી દો, કે જેથી કરીને અંદર કોઈ વસ્તુ પડે નહીં. એ બેરલને રોજ સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં 1-2 મિનિટ હલાવતા રહો અને 8થી 10 દિવસ પડી મૂકો. 8થી 10 દિવસ પછી એ બેરલમાંથી સીધો પંપ ભરીને તમે ઘઉંના પાકમાં એનો છંટકાવ કરી શકો છો. યાદ રાખજો મિત્રો, એમાં હવે પાણી નથી ઉમેરવાનું. બેરલમાંથી સીધો પંપ ભરી અને ઘઉંના પાકમાં છંટકાવ કરવાનો છે, અને એ પણ ઘાટો છંટકાવ, છોડ પૂરેપૂરા પલળી જાય એ રીતનો ઘાટો છંટકાવ કરવાનો છે. ઘઉં 25-30 દિવસના હોય એ વખતે તમે એનો એક પહેલો છંટકાવ કરો, એના 15 દિવસ જાય, એના પછી તમે એનો બીજો છંટકાવ કરી જુઓ મિત્રો એનું કેવું રિઝલ્ટ મળે છે. મિત્રો, વધુ નહીં પણ એકાદ વીઘામાં તમે આનો અખતરો કરી જુઓ, એટલે આ વગર ખર્ચનો ઉપાય કેવું પરિણામ આપે છે એની આપણને ખબર પડે. તો ખેડૂત મિત્રો, બસ આજના વિડીયોમાં આટલું. વધુ વાત નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.